આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે અમદાવાદમાં તન્મયઝ અમેઝિંગ સ્પેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે તન્મયઝ અમેઝિંગ સ્પેસ ઇસરો દ્વારા માન્ય પ્રાપ્ત સ્પેસ ટ્યુટર અવકાશ પ્રશિક્ષણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે અમદાવાદમાં એક અદ્યતન અનુભવ કેન્દ્ર છે, જે ખગોળશાસ્ત્રના ફેલાવ અને શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તન્મય વ્યાસ કે જે 1986થી ખગોળશાસ્ત્રના ફેલાવવાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેમણે તન્મયઝ અમેઝિંગ સ્પેસની સ્થાપના તમામ ઉંમરના લોકોમાં બ્રહ્માંડ વિશે જિજ્ઞાસા જગાડવા હેતુ કરી હતી. જે રીતે વિશ્વ આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસની ઉજવણી કરે છે, એમ આ आई एम हिरेन गिलानी, ऑल टाइम डायरेक्टर प्राइम फ्रेश लिमिटेड. आज हम हमारी ये प्रेस मीट बुला रहे हैं टू अपडेट अवर स्टेक होल्डर्स रिगार्डिंग अवर परफॉर्मेंस फॉर FY24. जो हमारी कंपनी प्राइम फ्रेश लिमिटेड 17 साल से फ्रूट वेजिटेबल व्यवसाय में है, उसका जो परिचय है और उसका जो आज ये प्रेस मीट है, उसके लिए मैं आप सभी को वेलकम करता हूँ. थोड़ा सा कंपनी के बारे में बताना चाहूँगा. ये कंपनी 2007 में शुरू हुई थी. शुरू में हम एक B2C मॉडल से काम कर रहे थे. आज भारत भर में हम करीब 17 स्टेट में काम कर रहे हैं. हमारे मोर देन 85 मंडीज के साथ नेटवर्क है. हमारी कंपनी का FY24 का टर्नओवर 145 करोड़ के आसपास है. ये कंपनी ने लगभग 35% से ग्रो किया है लास्ट 3 साल में, और आने वाले 3-4 साल के लिए हमने काफ़ी अच्छा फाउंडेशन. ગેલાણી છે. પ્રાઇમ ફ્રેશ લિમિટેડમાં એઝ એ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરું છું. આ કંપનીને ટોટલ 17 વર્ષ થઈ ગયા. અમે 2007માં કંપની શરૂ કરેલી અને અત્યારે 2024માં 17 વર્ષ પૂરા થયા. અમે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાં પોસ્ટ હાર્વેસ્ટિંગ ટેકનોલોજી ઉપર કામ કરીએ છીએ, જ્યાં બેસિકલી અમે ફાર્મર પાસેથી માલ લઈએ, ખેડૂતો પાસેથી, એગ્રીગેટર પાસેથી, સપ્લાયર પાસેથી, અને આગળ સુપર માર્કેટને, પછી પ્રોસેસરને, એક્સપોર્ટર્સને, જનરલ ટ્રેડના કસ્ટમર્સને માલ પહોંચાડીએ. અમે આખા ઇન્ડિયામાં અત્યારે અમારા પોતાના 19 લોકેશન છે, અલગ અલગ જગ્યાએ. એમાં અમદાવાદ મેઇન છે, મુંબઈ, પૂના, હૈદરાબાદ,